સ્વાગત છે નસ પોલિટિકલ્સ ન્યૂઝ ચેનલમાં। આજે જેનું રિઝલ્ટ હતું એવું 7 વાવ વિધાનસભા 2024 બાય ઇલેક્શન, જેની આતુરતાથી રાહ જોતા હતા, એનું આજે 23/11/2024 ના રોજ રિઝલ્ટ આવ્યું છે। અને રિઝલ્ટની અંદર આપણે જોયું એવી રીતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ 3 ઉમેદવારો જ આ ઇલેક્શન લડી રહ્યા હતા એવું જોવા મળ્યું। અને જેમાં શરૂઆતથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત એક મજબૂત ચહેરો કોંગ્રેસનો, અને જેઓએ 15 રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવારને ટક્કર આપી અને 16 થી 23મા રાઉન્ડ સુધીમાં ભાજપના ઉમેદવારે પણ એકદમ લડત આપી છે। અને જે પાભરનો સોઈગામ અને પાભરનો જે એરિયા છે એની અંદર એમણે મજબૂત લીડ મેળવી અને આખરે ભાજપના ઉમેદવાર શ્રી સ્વરૂપભાઈ ઠાકોર કે જેમની શાનદાર જીત થઈ છે। તો આજે બનાસકાંઠામાં વાવ વિધાનસભાનું જે રાજકારણ છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, આ બંને ઉમેદવારો ટિકિટ મળતા બંને ઉમેદવારો જ્યારે ફોર્મ ભર્યા ત્યારે આપણને એવું લાગતું હતું કે ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થશે આ વખતે, કારણ કે આમાં બધું સમાજના જાતિગત ફેક્ટરો પણ કામ કરતા હોય છે। પ્રથમ વખતે જ્યારે ગેનીબેન ઠાકોર હતા ત્યારે ઠાકોર ઉમેદવાર એક જ હતા, એટલે એવું લાગતું હતું કે બંને ઉમેદવાર હતા, ભાજપ અને કોંગ્રેસમાં બંને ઉમેદવાર ઠાકોર હતા, ત્યારે એમના વોટ શેર ડિવાઇડેડ થઈ ગયા હતા। પરંતુ આ વખતે એવું લાગી રહ્યું હતું કે ભાઈ સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર ઠાકોર ચહેરો છે તો એમને જ પણ વોટ મળશે। જેના અનુસંધાનમાં આપણે જોયું કે અપક્ષ ઉમેદવાર તરીકે માવજીભાઈ પટેલ જ્યારે ભરે છે અને એ જે ચૌધરી કોમ છે એના 50,000થી પણ વધારે વોટ હોય ત્યારે સ્વાભાવિક છે કે ચૌધરી ઉમેદવારો એક વર્ષોથી ભાજપની વોટ બેંક છે અને ભાજપની વોટ બેંક ગણાતી હોય, અને જો આ ઉમેદવારો છે હવે માવજીભાઈને જો સંપૂર્ણ વોટ આપે છે અને ગેનીબેન કોંગ્રેસના પીઠ નેતા હોય અને જો ગેનીબેનના સહારે જો કોંગ્રેસની અંદર ઠાકોર સમાજના વોટ પડે છે તો ગુલાબસિંહને જીતવું આસાન બની જાય એવું હતું। અને બીજું એક એવું સમીકરણ હતું કે જો ચૌધરી સમાજના વોટો છે એ ભાજપને જ મળે છે અને સ્વરૂપજીને જો ઠાકોર સમાજના વોટો એ ઠાકોર સમાજના ચહેરો હોય અને જો ઠાકોર સમાજ એમના ઉપર રાજી થાય અને ઠાકોર સમાજના જો વોટ મળે અને ચૌધરી સમાજ જો અપક્ષ તરીકે ડિવાઇડેડ નથી થતો તો વન વે તરીકે સ્વરૂપજી પણ જીતી શકે છે। અને ગુલાબસિંહ જો અપક્ષ ઉમેદવાર ચૌધરી સમાજના વોટો જો કાપે છે અને ઠાકોર સમાજના વોટો ગુલાબસિંહને મળે તો ગુલાબસિંહ પણ જીતી શકે, એટલે આ ત્રિપાંખીયો જંગ જામેલો હતો। હવે આ તમામ અટકળો વચ્ચે જ્યારે એક સમય એવો પણ લાગતો હતો કે ગુલાબસિંહનું પલ્લું ભારે હતું, સટ્ટા બજારની અંદર પણ ગુલાબસિંહના જે જીતની વધારે શક્યતાઓ હોય જેવી રીતે એના પણ ભાવતાલ બોલાઈ રહ્યા હતા, એટલે ગુલાબસિંહની જીત નિશ્ચિત જણાતી હોય એવું પણ લાગી હતું। અને જેની વચ્ચે જ્યારે છેલ્લા દિવસોની અંદર પરબતભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરીને એડી ચોટીનું જોરણ લગાવી અને જે એમણે એક સમાજને કે જે ભાજપ તરફી સમાજ હતો ચૌધરી સમાજ, એને ભાજપ તરફી વોટ કરવાની જ્યારે અપીલ કરી હોય અને એમનું જે એક જે વાત હતી એ સમાજના લોકોએ સ્વીકારી હોય એવું આ જે વોટ બેંકના આધારે જે સમીકરણો આવ્યા છે, ગામે ગામના જે બુથ લેવલના જે સમીકરણો છે એનું મેં એનાલિસિસ કર્યું છે અને એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે એક જ્યારે 50,000થી ઉપર ચૌધરી સમાજના વોટ હોય અને જેમાં અંદાજે કંઈક 27,000 માવજીભાઈને પણ વોટ મળ્યા છે, તો એમાં અનુમાન એવું પણ મારી શકાય કે 7,000 વોટ બીજી સમાજના પણ માવજીભાઈને મળ્યા હોય તો 20,000 જ વોટ મળ્યા છે, એમાં 20,000 વોટ ભાજપને ચૌધરી સમાજના વોટ મળ્યા છે। એટલે આમાં જે પરબતભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરીની મહેનત પણ આમાં એકંદરે કામ આવી છે અને આજે સ્વરૂપજી ઠાકોર જીત્યા છે। પરંતુ આપણે એ જોઈએ કે ગામ વાઇઝ કયા ગામની અંદર એ જે આપણે ગણિત મારીએ છીએ કે ભાઈ ભાજપને ક્યાં નુકસાન થયું છે તો માવજીભાઈને કેટલા વોટ મળ્યા છે અને જે માવજીભાઈના 27,000 વોટ છે એ
માત્ર ચૌધરી સમાજના જ નથી, માત્ર ભાજપના જ વોટ નથી તૂટ્યા, એ ગણિત આપણે જે બૂથ લેવલ એક ગામ લેવલે જે વોટનું સમીકરણ કરશું તો એના આધારે ખબર પડી શકે એમ છે. અને એના માટે અમે બનાસ પોલિટિકલ્સ ન્યૂઝના ટીમે એનાલિસિસ કર્યું છે કે ભાજપને 2022ની અંદર કેટલા વોટ મળ્યા હતા અને અત્યારે કેટલા વોટ મળ્યા છે અને માવજીભાઈને અત્યારે કેટલા વોટ મળ્યા છે. તો અમે ગામે ગામનો રેકોર્ડ ચેક કર્યો છે અને અમારી ટીમે એક સચોટ રિપોર્ટના આધારે જે આપણી ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપરના જે ડેટા હતા એને રિસર્ચ કરીને એના આધારે જે બનાવેલું છે અને કદાચ વોટ શેર 5% નવા ઇલેક્શન થયા, નવા વોટર અંદર ઉમેરાણા હશે એટલે 5%નું આમ તેમ થઈ શકે છે. પરંતુ એક આંકડા પ્રમાણે જોવા જઈએ તો આ પ્રથમ ગામ છે માવસરી ગામની અંદર ભાજપને ગયા વખત કરતા આ વખતે વોટમાં કોઈ નુકસાની નથી થઈ. તો માવજીભાઈને ત્યાં કઈ એવા ખાસ વોટ મળ્યા નથી. તો જોડિયાળી તખતપુરામાં પણ એવો જ રિપોર્ટ છે. અને મીઠા વિચારણમાં જોઈએ તો 359 વોટ જે 2022ની અંદર જે આ ગામની અંદર ભાજપને વોટ મળેલા હતા એનાથી 359 વોટ ઓછા મળ્યા છે, જેની સામે માવજીભાઈને 604 વોટ મળ્યા છે. તો આ જે રિપોર્ટના આધારે ગામના આ રિપોર્ટ જોયો એના આધારે એવું નક્કી થઈ શકે છે કે 359 વોટ ભાજપના જે કપાયા છે તો જેની સામે માવજીભાઈને એ વોટ ગયા હોય એવું ચોખ્ખી નજરે જોઈ શકાય છે, કારણ કે માવજીભાઈને સામે 604 વોટ મળેલા છે. અને તેવી રીતે 604 વોટ મળ્યા છે તો 250 વોટ કોંગ્રેસના પણ કપાયા છે. એટલે માવજીભાઈએ માત્ર ને માત્ર ભાજપના વોટ કાપ્યા એવું પણ નથી લાગતું. આના રિપોર્ટના આધારે કોંગ્રેસના પણ વોટ કપાયા છે. તો માવજીભાઈને જે વોટ મળ્યા છે એ ચૌધરી સમાજના જ વોટ નથી અથવા અન્ય સમાજના પણ છે એવું પણ સાબિત થઈ શકે છે. અથવા કહેવાનો અર્થ ભાજપના પણ વોટ નથી કે કોંગ્રેસની વોટ બેંક પણ એમણે કાપી છે. બીજા ગામમાં વાત કરીએ તો 653 વોટ દૈયપની અંદર ભાજપને નુકસાન થયું છે. તો જેની સામે 742 વોટ જે માવજીભાઈને મળ્યા છે. તો માવજીભાઈએ જે ત્યાંથી પણ 90 વોટ અંદાજે 90 વોટ કોંગ્રેસના કાપ્યા છે. એટલે એક રેશિયો એવો નીકળી શકે છે કે આ દરેક રિપોર્ટ આ રીતે આપણે નક્કી કર્યો છે. કુંભારડીની અંદર 140 વોટ ભાજપને નુકસાન છે, જેમાં 133 વોટ માવજીભાઈને મળ્યા છે. એમાં ભાજપના જ વોટ કાપ્યા એવું લાગી શકે છે. વજિયાસરામાં કોઈ નુકસાન નથી. સણવાલમાં 433 વોટ ભાજપને નુકસાન છે, જેની સામે 323 વોટ માવજીભાઈને મળ્યા છે. અર્જનપુરામાં 245 વોટનું ભાજપને નુકસાન છે, જેમાં 343 વોટ માવજીભાઈને મળ્યા છે. તેજપુરામાં 383 વોટ ભાજપને નુકસાન છે અને માવજીભાઈને 463 વોટ મળ્યા છે. અહીંયા પણ 120 વોટ અંદાજિત કોંગ્રેસના કપાયા હોય એવું લાગે છે. આકોલી ગામની અંદર આ માવજીભાઈનું જ ગામ છે. પોતાના ગામની અંદરથી ભાજપને 421 વોટનું પોતે નુકસાન કર્યું છે અને જેની સામે માવજીભાઈએ પોતે 894 વોટ મેળવ્યા છે. તો આમાં અંદાજ કરી શકાય કે કોંગ્રેસના વોટ પોતે 450 થી ઉપર પણ વોટ કાપ્યા છે. તેવી રીતે ટોભા ગામની અંદર 86 વોટ ભાજપને નુકસાન છે અને માવજીભાઈ 107 વોટ મેળવ્યા છે. કુંડાળિયા ગામની અંદર 109 વોટનું ભાજપને નુકસાન છે, જેમાં માવજીભાઈએ 64 વોટ મેળવ્યા છે. બરડવીમાં 20 વોટ સામે 47 વોટ. આ રીતે દરેક ગામનો આલેખ કર્યો છે કે જ્યાં બાલુંત્રીમાં 83 વોટનું નુકસાન થયું છે, જેમાં ભાવજીભાઈને 192 વોટ મળ્યા છે. તો આમાં કોંગ્રેસના વોટ કાપ્યા છે. અને અહીં કારેલીમાં 120 વોટનું જ ભાજપને નુકસાન છે, જેની સામે માવજીભાઈને 226 વોટ મળ્યા છે. તો અહીંયા કોંગ્રેસના કાપ્યા છે. એટલે કહેવાનો અર્થ માવજીભાઈને જે 26 થી 27 હજાર વોટ મળ્યા છે તો એ 26 થી 27 હજાર વોટનું ગણિત જે ગણવા જઈએ તો ભાજપનું જ નુકસાન છે એવું પણ નથી. માવજીભાઈએ કોંગ્રેસને પણ વોટ કાપ્યા છે અને ભાજપના પણ વોટ કાપ્યા છે. પણ જે અમે આલંકન કર્યું છે અને જે રિપોર્ટનો જે એક સર્વે થયો છે બધાનું ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો ભાજપને 70% ભાજપના વોટ જે માવજીભાઈએ લીધા છે અને 30% કોંગ્રેસના અને અન્ય જે ગયા વખતે પણ અપક્ષ તરીકે જે ઉભેરા ઉમેદવાર હતા, ભાજપમાં અપક્ષ તરીકે ઉમેદવાર હતા, એમના પણ વોટ ડિવાઇડેડ થયા એવું લાગી શકે છે. એટલે એકંદરે જોવા જઈએ તો આ ચૂંટણી અંદર રસાકસી ભરી રહી અને માવજીભાઈએ જે વોટ બેંક આપ્યા છે એમાં ભાજપ અને કોંગ્રેસના દરેકને આપણે જે એનાલિસિસ કર્યું, આ દરેક ગામ વાઇઝનો રિપોર્ટ છે. તો લોધરણી, આચવા, સપરેડા, તખતપુરા, ઢીમાની અંદર ભાજપને નુકસાન નથી, પરંતુ માવજીભાઈને 267 વોટ મળ્યા છે. સરદારપુરા, ચુઆ, ગંભીરપુરા આ બધા વાવના ગામ છે. તો વાવની અંદર આવી રીતે ખાસ જોવા જઈએ તો માવજીભાઈને 5 થી 7 હજારની લીડ હતી અને ત્યારબાદ જે સુઈગામ પટ્ટો છે ત્યાં પણ માવજીભાઈને વોટ એટલા બધા નથી મળ્યા. અમુક ગામો છોડતા જે માલસણ, મોરીખા ને માળકા, જેલાણ ને કાણોઠી
અને તીર્થગામ, દેથળી, ધરાદ્રા, દેવપુરા, જાનાવાડા, ભાણખોડ, સૌપુરા ને વાસરાળા, લીંબાડા, મમ્માણા, ચાલા અને ધાનાણા અને મોતીપુરા આવા અનેક ગામો છે જેમાં માવજીભાઈએ વોટ કવર કર્યા છે. અને આ બાબરપટ્ટાના ગામો છે જે ખડોલ, બાહીસરા, રામપુરા, લાલપુરા, ભરડવા, સોઈગામ, કુંભારખા, શેડાવ, બેણપ, પછી દૂધવા છે, રડકા, નવાપુરા, માધપુર અને હરસડ, ઉચ્ચોસણ, જોરાવરગઢ, કટાવ, ગ્રામડી, મોરવાડા, ધ્રેચાણા. હવે આ અનેક ગામોમાં જોવા જઈએ તો આ રિપોર્ટની અંદર માવજીભાઈને જે ભાભરપટ્ટાની અંદર વોટ મળ્યા છે, પરંતુ ભાભરપટ્ટાની અંદર એક એ વસ્તુ જોવા જઈએ તો કે ગયા વખતે જે ભાજપના કરતા નુકસાન નથી બતાવી રહ્યું. આમાં આપણે જોવા જઈએ તો માવજીભાઈને વોટ અહીંયા વોટ શેર મળ્યા છે, અહીંયા નવાપુરા છે, પણ જે ભાજપને વોટ ભાજપને જો નુકસાન નથી એના કરતા માવજીભાઈને વોટ વધારે મળ્યા છે. પણ આ પટ્ટામાં એવું પણ આલેખન કરી શકાય કે જે ભાભરપટ્ટાના વોટ આ વખતે ભાજપને પણ વધુ મળ્યા એવું પણ અનુમાન કરી શકાય છે કે જે કોંગ્રેસની વોટ બેંક હતી એમાંથી ભાજપે આ વખતે વોટ તૂટ્યા છે. અને એટલા માટે જે છેલ્લે 15 રાઉન્ડ સુધીમાં જે કોંગ્રેસની લીડ હતી 13 થી 14 હજારની લીડ હતી, એ આજે જે છેલ્લા જે 13 રાઉન્ડ હતા 13 રાઉન્ડની અંદર ભાજપે આની અંદરથી બરાબરની લીડ મેળવી છે. આ જ ગામોની અંદરથી ભાજપને લીડ મળી છે કે માવજીભાઈ સામે માવજીભાઈએ પણ પોતે વોટ કાપ્યા હોવા છતાં પણ આ ગામોની અંદર પોતે સ્વરૂપજી ઠાકોરની મહેનત અને પોતાના એક આગવી કોઠા સૂઝના કારણે પણ પોતે અહીંથી એક લીડ મેળવી અને ભાજપનો જો કે 2500 વોટથી વિજય થયો છે. અને જે આ સમીકરણોની જોવા જઈએ તો 70% વોટ માવજીભાઈએ ભાજપના કાપ્યા હોય એવું અનુમાન લાગી રહ્યું છે. અને બીજી બાજુમાં 30% વોટ કોંગ્રેસના પણ કપાયેલા છે અને આ વખતે કોંગ્રેસના વોટ પણ ભાજપને મળ્યા છે એવું પણ લાગી રહ્યું છે. તો આ હતું એક એનાલિસિસ. આ એનાલિસિસમાં આમ તેમ ડેટામાં 5% હોઈ શકે. આ ડેટા સંપૂર્ણ સત્ય અને તથ્યોના આધારિત છે એવું પણ અમે નથી કહી શકતા, પરંતુ એક જે રિપોર્ટ છે, એક જે જાણવા મળ્યું છે અને દરેક જે અભ્યાસના આધારે આ ડેટા તૈયાર થયો છે અને આ ડેટા સંપૂર્ણ સત્ય છે એનું પણ અમે આહ્વાન કરતા નથી. તો ફરીથી પણ કોઈ બનાસકાંઠાના જે તમામ જે પોલિટિકલ ન્યૂઝ છે જે આ ચેનલ અમે રજૂ કરીએ છીએ અને સચોટ રાજકીય સમાચાર મેળવવા અને તેનું વિશ્લેષણ જાણવા માટે બનાસ પોલિટિકલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. જય હિન્દ.